Good morning, students. Today I am going to teach you the lesson number 6 Strike Against the War. યુદ્ધની સામે પ્રહાર કરો એવા ટાઇટલ સાથે અહીંયા હેલન કેલર કે જે જન્મતાની સાથે મૂંગી બેરી અને આંધળી હતી અને એનું જીવન જે આપદાઓથી ભરાયેલું હતું એ જીવનના અનુસંધાનમાં એણે ન્યૂયોર્કની અંદર જે ભાષણ આપેલું જેમાં આજની સુસજ્જતા અને અર્થવ્યવસ્થા ઉપર જે પ્રહારો કર્યા એ ભાષણના જે શબ્દોને અહીંયા પાઠરૂપે વર્ણવેલા છે, એના વિચારો વ્યક્ત કરેલા છે. તો ચાલો આપણે જાણીએ કે એ આજની સુસજ્જતા અને આજના કામદારોની જે સ્થિતિ છે એના ઉપર તે કેવો કટાક્ષ કરી રહ્યા છે. તો આપણે શરૂ કરવા જઈએ છીએ સ્ટ્રાઇક અગેન્સ્ટ ધ વોર. To begin with, I have a word to say to my good friends, the editors and others who are moved to pity me. શરૂઆત કરતાં પહેલાં મારે કેટલાક મિત્રો, એડિટર એટલે સંપાદકો અને બીજાને જે લોકો મારા ઉપર દયા દાખવી રહ્યા છે એને કંઈક કહેવા માગું છું. સમ પીપલ આર ગ્રીવડ. કેટલાક લોકો દુઃખી છે કારણ કે તે ઇમેજિન, તેઓ એમ માને છે કે આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપલ પર્સન. હું કેટલાક એવા સિદ્ધાંતવિહીન લોકોના હાથમાં છું. હુ પરસ્યુએડ મી ટુ એડોપ્ટ અનપોપ્યુલર કોઝિસ. જેઓ પ્રચલિત કારણોને સ્વીકારવા, એડોપ્ટ એટલે સ્વીકારવા, એન્ડ મેક મી ધ માઉથપીસ ઓફ ધેર પ્રોપેગન્ડા. પ્રોપેગન્ડા એટલે પ્રચાર અને માઉથપીસ એટલે પ્રવક્તા, અને એના પ્રચારના પ્રવક્તા બનાવવા માટે સમજાવી રહ્યા છે. નાવ લેટ ઇટ બી અન્ડરસ્ટુડ વન્સ એન્ડ ફોર ઓલ ધેટ આઈ ડુ નોટ વોન્ટ ધેર પીટી. પહેલાં તો હું એ લોકોને એ સમજાવી દેવા માગું છું કે મારે કોઈની દયાની કે કરુણાની જરૂર નથી. આઈ વુડ નોટ ચેન્જ પ્લેસીસ વિથ વન ઓફ ધેમ. હું કોઈ પણ વ્યક્તિનું સ્થાન છીનવવા માગતી નથી. આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. હું જાણું છું કે હું શેના વિશે વાત કરી રહી છું. માય સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ એન્ડ રિલાયબલ એઝ એનીબડી એલ્સ. મારા માહિતીના જે સ્ત્રોત છે એટલા જ સારા અને એટલા જ વિશ્વસનીય છે જેટલા બીજાના છે. આઈ હેવ પેપર્સ મેગેઝિન ફ્રોમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રેલિયા ધેટ આઈ કેન રીડ માય સેલ્ફ. મારે છાપા અને મેગેઝિન ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રેલિયાથી આવે છે જે હું પોતે વાંચું છું. નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેટ કેન ડુ ધેટ. બધા જ સંપાદકો જેને હું મળી છું તેઓ આ કરી શકતા નથી. ક્વિટ એન્ડ નંબર ઓફ ધેમ હેવ ટુ ટેક ધેર ફ્રેન્ચ એન્ડ જર્મન. માત્ર એમાંના થોડાક જર્મન અને ફ્રેન્ચથી મેગેઝિન મેળવે છે એ પણ વાંચી ગયેલા. નો, આઈ વિલ નોટ ડિપ્રેસિએટ ધ એડિટર્સ. હું આવા સંપાદકોને નું અવમૂલ્યન કરવા માગતી નથી. ધે આર એન ઓવર વર્કડ એન્ડ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ. તેઓ અણસમજુ અને ગજા ઉપરાંતનું કામ કરતો વર્ગ છે. લેટ ધેમ રિમેમ્બર ધો ધેટ ઇફ આઈ કેન નોટ સી ધ ફાયર એટ ધ એન્ડ ઓફ ધેર સિગારેટ. તેઓને હું કહેવા માગું છું કે યાદ રાખો કે હું જેમ સળગતી સિગારેટનો છેડો જોઈ શકતી નથી, નાઇધર કેન ધે થ્રેડ એ નીડલ ઇન ધ ડાર્ક. તેઓ પણ અંધારામાં દોરો પરોવી શકતા નથી. ઓલ આઈ આસ્ક જેન્ટલમેન ઇઝ એ ફેર ફિલ્ડ એન્ડ નો ફેવર. તેથી હું એક એવા નિષ્પક્ષ અને તરફેણ વિરેધના વિહીન સમાજની તલાશમાં છું. આઈ હેવ એન્ટર્ડ ધ ફાઇટ અગેન્સ્ટ ધ પ્રિપેર્ડનેસ એન્ડ અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ અંડર વિચ વી લીવ. આઈ હેવ એન્ટર્ડ ધ ફાઇટ. હું આવા સુસજ્જતા અને અર્થવ્યવસ્થાવાળા સમાજની સામે ફાઇટ એટલે કે લડત આપવા માગું છું. ની અગેન્સ્ટ લડત આપવા માગું છું. ઇટ ઇઝ ટુ બી ફાઇટ ટુ બી ફિનિશ્ડ. અને છેક સુધી લડી લેવા માગું છું. એમાં કોઈ જાતનું સમજોતું કરવા માગતી નથી. ઓલ ધ મશીનરી ઓફ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન. સંપૂર્ણ અર્થવ્યવસ્થા જ્યારે કાર્યરત થઈ ચૂક્યું છે ત્યારે above the complaint and din of the protest from the workers is heard. Din of the protest that workers
પ્રોટેસ્ટ ઓફ ધ વર્કર્સ ઇઝ હર્ડ ધ વોઇસ ઓફ ઓથોરિટી. એટલે કે કર્મચારીના વિરોધમાં સૂર અને ફરિયાદોથી ઉપર ઉઠીને જે સત્તાધિકારીઓનો અવાજ સંભળાઈ રહ્યો છે તેની વિરોધમાં સંભળાઈ રહ્યો છે. ફ્રેન્ડ્સ, ઇટ સેઝ. એટલા માટે હું મિત્રો એક કહેવા માગું છું, ફેલો વર્કમેન પેટ્રિયોટ, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. હે મિત્રો, હે દેશ ભક્તો, આપણો દેશ છે એ આજે ખૂબ જ જોખમમાં છે. ધેર આર ફો ઓન ઓલ સાઇડ્સ ઓફ અસ. આપણી દરેક બાજુ દુશ્મનો આવેલા છે. ફો એટલે દુશ્મનો. ધેર ઇઝ નથિંગ બિટવીન અસ. તેઓ અને આપણી વચ્ચે કાંઈ જ નથી. એન્ડ અવર એનિમીઝ એક્સેપ્ટ ધ પેસિફિક ઓશન એન્ડ એટલાન્ટિક ઓશન. પરંતુ તેઓ પેસિફિક મહાસાગર અને એટલાન્ટિક મહાસાગર આપણી પાસેથી છીનવી લેવા માગે છે. લુક એટ વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ. જુઓ બેલ્જિયમના શું હાલ થયા. કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા. સર્બિયાના પ્રારંભને ચેક કરો તો તમને જાણવા મળશે. વિલ યુ મમ્બર એબાઉટ લો વેજીસ વેન યોર કન્ટ્રી, યોર લિબર્ટી આર ઇન ડેન્જર. તમે તમારા ઓછા વેતન માટે બળબડાટ કરશો જ્યારે તમારો પોતાનો દેશ, તમારું પોતાની સ્વતંત્રતા જોખમમાં હશે. વોટ આર ધ મિઝરીઝ યુ એન્ડર કમ્પેર ટુ ધ હ્યુમિલિયન્સ ઓફ હેવિંગ એ વિક્ટરી એસ ઓફ જર્મન આર્મી સેલ ઓફ ધ ઈસ્ટ રિવર. ઈસ્ટ રિવર પાર કરીને આવેલા વિજેતા જર્મન લશ્કર દ્વારા થયેલા માનહાનિની સામે એની શું વિષાત્મા છે. બરાબર. ઈસ્ટ રિવર પાર કરીને આવેલા જે આ જર્મન આર્મી છે, વિજેતા થઈને જે પાર કરીને આવ્યા છે, એના દ્વારા થયેલા માનહાનિની સામે બીજું કોઈ માનહાનિ ટકતું નથી. એટલી હદે કર્મચારીઓનું માનહાનિ થાય છે. એને ક્વિટ યોર ગ્રમ્બલિંગ, ગેટ બિઝી એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયરસાઇટ્સ એન્ડ યોર ફ્લેગ. ક્વિટ યોર ગ્રમ્બલિંગ. તમારું બણબણ કરવાનું છોડી દો. ગેટ બિઝી અને વ્યસ્ત થઈ જાઓ. સેવ ટુ ડિફેન્સ એટલે બચાવવા માટે. યોર ફાયર સાઇટ એટલે તમારું ઘર અને તમારા રાષ્ટ્રધ્વજને બચાવવા માટે કાર્યરત થઈ જાઓ. ગેટ એન આર્મી, ગેટ એન નેવી એન્ડ બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર્સ લાઇક ધ રોયલ હાર્ટેડ ફ્રીડમ યુ આર. નૌકાદળ ઊભું કરો, નૌકાદળ ઊભું કરો, લશ્કર ઊભું કરો, પરંતુ વફાદાર સ્વતંત્ર નાગરિકની જેમ હુમલાખોરો અથવા તો દુશ્મનોનો સામનો કરવા માટે તૈયાર થઈ જાઓ. જે કરવું પડે એ કરો, પણ દુશ્મનોનો સામનો કરવા માટે તૈયાર થઈ જાઓ. વિલ ધ વર્કર્સ વોક ઇન ટુ ધીસ ટ્રેપ. શું કર્મચારીઓ આ ઝાડમાં, ટ્રેપ એટલે ઝાડમાં પાછા ફસાશે? વિલ ધે બી ફુલિશ અગેન. તેઓ પાછા મૂર્ખ બનશે? આઈ એમ અફ્રેડ સો. મને એ વસ્તુની બહુ ડર લાગે છે. ધ પીપલ હેવ ઓલવેઝ બીન ઇમનેબલ ટુ ઓરેટરી ઓફ ધીસ સોર્ટ. અને લોકો આવા પ્રકારની ભાષણબાજીનો જલ્દીથી શિકાર બની જાય છે. આ પ્રકારની ભાષણબાજીનો શિકાર બની જાય છે. ધ વર્કર્સ નો દે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ. અને કામદારો જાણે છે કે એના માલિકોથી મોટા કોઈ દુશ્મનો જ નથી. ધે નો ધેટ ધેર સિટીઝનશીપ પેપર્સ આર નો વોરંટ ફોર ધ સેફ્ટી ઓફ ધેર વાઇવ્સ એન્ડ ચિલ્ડ્રન. તેઓ જાણે છે કે તેમના નો ધેટ ધેર સિટીઝનશીપ એટલે કે એના નાગરિકત્વના જે દસ્તાવેજો છે, પેપર છે, તે પોતાની બાળકોની સલામતીની ખાતરી આપતા નથી. તેઓ જાણે છે કે તેઓ જાણે છે ધેટ ધેર સિટીઝનશીપ પેપર્સ આર નોટ વોરંટ ફોર ધ સેફ્ટી ઓફ ધેર વાઇવ્સ એન્ડ ચિલ્ડ્રન. જે આ તેના નાગરિકત્વના જે પેપર્સ છે તેઓને માટે કે પોતાના બાળકો અને પોતાની પત્નીઓ માટે કોઈ જાતની સલામતીની ખાતરી આપતા નથી. ધે નો ધેટ ઓનેસ્ટ, સ્વીટ, persistent toil and years of struggle
બ્રિંગ ધેમ નથિંગ વર્થ ફાઇટિંગ ફોર. અને તેઓ જાણે છે કે તેમનો પ્રામાણિક પરસેવો, પસીનો, સતત મહેનત અને વર્ષોનો સંઘર્ષ તેમને વિરોધ કરવા યોગ્ય બનાવી શક્યા નથી. બરાબર છે. તેઓએ ઘણું બધી સ્ટ્રગલ કરી છે, કે પ્રામાણિક પરસેવો વહાવ્યો છે, સખત મહેનત કરી છે. પરસિસ્ટન્ટ સ્ટોલ એટલે મહેનત કરવી છે, અને યર્સ ઓફ સ્ટ્રગલ એટલે વર્ષોનો સંઘર્ષ એને યોગ્ય બનાવી શક્યો નથી. શેના માટે? તો કે યોગ્ય રીતે આવા લોકોની સામે, આવી ખોટી સમાજ રચનાની સામે વિરોધ કરવા માટે એને યોગ્ય બનાવી શક્યા નથી. યેટ ડીપ ડાઉન ઇન ધેર ફૂલિશ હાર્ટ્સ ધે બિલીવ ધે એ કન્ટ્રી. તેમ છતાં તેનું બાલિશ હૃદયની અંદર તેઓ મૂર્ખામી ભરેલા વિચારો રાખે છે કે પોતાનાથી જ આ દેશ છે. ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ. અરે આ ગુલામોનું કેવું તે મિથ્યાભિમાન. The clever ones up in the high places know how childish and silly the workers are. વૈભવી આવાસોમાં રહેતા ચાલાક લોકો. વૈભવી આવાસ એટલે હાઈ પ્લેસ એટલે વૈભવી આવાસ, ઊંચા આવાસમાં, લક્ઝરિયસ આવાસમાં, ઘરોમાં રહેતા લોકો. ક્લેવર એટલે હોશિયાર લોકો. એ જાણે છે. શું જાણે છે? કે હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી ધ વર્કર્સ આર. કેટલા બાલિશ અને કેટલા મૂર્ખા છે આ કામદારો. They know that if the government dresses them up in a khaki and give them a rifle and start them off with a band and waving banners, they will go forth to fight valiantly for their own enemies. જો કે ગવર્મેન્ટ આવા કામદારોને ખાખી કપડાં પહેરાવીને, રાઇફલ આપીને, તેઓને બેન્ડ અને ધજા પતાક સાથે મોકલી દેશે, તો તેઓ પોતાના દુશ્મનો સાથે લડવા, બહાદુરીથી લડવા માટે આગળ વધશે. They are taught that the brave men are die for their country's honor. અને તેઓને એવું શીખવવામાં આવે છે કે, શું શીખવવામાં આવે છે? બ્રેવ એટલે બહાદુર માણસ એને કહેવાય કે જે પોતાના દેશના માનને ખાતર બલિદાન આપી દે. વોટ એ પ્રાઇસ ટુ પે ફોર એ વેક આઈડિયા ઓફ ધ લાઇવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન, અધર મિલિયન્સ crippled and blinded for life, and existence made horrible for still more millions of beings. The achievement and legacy of generations swept away in a moment, and nobody better off their all the miseries. આ તે કેવો વર્થ વિચાર કે જેમાં લાખો યંગ લોકોના જાન બલિદાન લેવાય છે, લાખો લોકો અપંગ અને અંધ બને છે, તેનું જે અસ્તિત્વ છે એ જોખમાય છે, તેની અને જે આવતી જનરેશનની સિદ્ધિઓ અને અસ્મિતા છે એનું એક ક્ષણમાં નેસ્ત નાબૂદ થઈ જાય છે. આટલી નોબડી બેટર ઓફ ઓલ ધ મિઝરીઝ. આટલી આપદાઓ છે સહન કર્યા પછી પણ કોઈનું ભલું થતું નથી. સહન કર્યા પછી પણ કોઈનું ભલું થતું નથી. This terrible sacrifice would be comprehensible if the thing you die for and all coal country fed, clothed, house and warmed you, educate and cherished your children. આ જે તમારો સેક્રિફાઈસ ત્યારે બુદ્ધિગ્રાહ્ય ગણાય જ્યારે તમે જેના કન્ટ્રી માટે બલિદાન આપો છો તે તમને પૂરતું પોષણ આપે, કપડાં આપે, ઘર આપે, હૂફ આપે, એજ્યુકેશન આપે અને તમારા બાળકોની સાર સંભાળ રાખે. આઈ થિંક ધ વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન. હું તો એવું કહું છું કે આ જે કામદારો છે એ લોકોનો એક એવો નિસ્વાર્થી બાળક છે. તે ટોઇલ એન્ડ લાઈવ એન્ડ ડાય ફોર ધ અધર પીપલ્સ કન્ટ્રી. આ એવો નિસ્વાર્થ બાળક છે કે જે
ટોઇલ એટલે મથે છે, જીવે છે અને મરે છે. બીજા લોકોના દેશ માટે, બીજા લોકોના ભૂભાગ માટે, બીજા લોકોની સ્વતંત્રતા માટે અને બીજા લોકોના સુખ માટે. The workers have no liberties of their own. They are not free. આવા કામદારોને એની પોતાની સ્વતંત્રતા હોતી નથી. They are not free when they are compelled to work 12 or 10 or 8 hours a day. તેઓ ત્યારે સ્વતંત્ર નથી જ્યારે તેઓને 12 કલાક, 8 કલાક, 10 કલાક કામ કરવાની ફરજ પાડવામાં આવે છે. And they are not free when they are ill paid for their exhausted toil. અને એની આ કાળી મજૂરી, એક્સ્ટ્રાહાઉસ્ટેડ એટલે અતિશય વધારે પડતી કામગીરી અથવા કાળી મજૂરી, ટોઇલ એટલે કાર્ય, મજૂરી ના બદલામાં એને ખૂબ જ વેતન ઓછું આપવામાં આવે ત્યારે તેઓ સ્વતંત્ર નથી. They are not free when their children must labor in mills and factories or starve. તેઓ ત્યારે સ્વતંત્ર નથી જ્યારે તેના બાળકો છે એને મિલો અને ફેક્ટરીઓમાં મજૂરી કરાવવામાં આવે છે અને ભૂખે મારવામાં આવે છે. And when their women may be driven by poverty to lives of shame. તેઓ ત્યારે સ્વતંત્ર નથી જ્યારે તેઓની સ્ત્રીઓને ગરીબાઈને કારણે શરમજનક કામ કરવા પડે છે. They are not free. They are not free when they are clubbed and imprisoned because they go on strike for imprisoned because they go on strike for a raise of wages and for the basic justice that is their right as human beings. તેઓ ત્યારે ફ્રી નથી જ્યારે ત્યારે સ્વતંત્ર નથી જ્યારે માનવ તરીકે જ્યારે તેઓ પોતાના મૂળભૂત ન્યાયની માંગણી કરે છે અને વેતન વધારવા માટે, વેતન વેજીસ એટલે વેતન, રેઝ એટલે વધારવા માટે, સ્ટ્રાઇક એટલે હડતાલ પર ઉતરે છે ત્યારે તેઓને જેલમાં પૂરી દેવામાં આવે છે. ત્યારે તેઓને ભેગા કરીને જેલમાં પૂરી દેવામાં આવે છે ત્યારે તેઓ સ્વતંત્ર નથી. ત્યારે તેઓ સ્વતંત્ર નથી. વિદ્યાર્થી મિત્રો, આપણો જે આ લેસન છે એ થોડોક SST લેવલનો છે એટલે આપણે એટલેથી લેસન અધૂરો રાખીએ છીએ. આ સેક્શન 1 અને સેક્શન 2માં બાકીનો પાર્ટ કરાવીશું. તેથી બધા વિદ્યાર્થીઓને રિક્વેસ્ટ કરવામાં આવે છે કે જેટલો લેસન ચાલ્યો છે એની કોમ્પ્રિહેન્શનને બરાબર રીડ કરવી. બરાબર છે. કાંઈ પ્રશ્ન હોય તો તમે મને ઓનલાઈન કે ફોન કરીને પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.